ધન અઢળક માત્રામાં છે, ભોગવિલાસની સામગ્રીઓ અઢળક માત્રામાં છે, છતાં ચિંતા ઓછી થઈ કે વધી? ઉત્તર તમે આપો. તમે કહો છો હો. હા, વધી. કારણ જાણવાનો પ્રયાસ કર્યો, શું કામ વધી છે? બધાની ઈચ્છા છે સુખમાં વૃદ્ધિ થાય અને દુઃખનો એન્ડ આવી જાય. દિવસ રાત મહેનત કરીએ છીએ પણ સમસ્યાઓ વધતી જાય છે. મોબાઈલ, કમ્પ્યુટર, મોટા મોટા રસ્તાઓ, મશીનરીઓ, વિમાન, આ બધું હોવા છતાં મનુષ્ય અસંતુષ્ટ છે. આજે વાત સાચી છે કે ખોટી છે? આટલી વસ્તુ છે આ યુગમાં આપણી પાસે, છતાં અસંતુષ્ટિ ઊભી છે. તમે કહેશો ના ના અમને તો મોજ આવે છે, આ બધું આવ્યું એટલે મજા આવે છે. મોબાઈલ રાખવાવાળા એમ કહે છે કે આ મોબાઈલે ઉપાડો લીધો છે. રાખે જ તોય, કારણ કે મોબાઈલ રાખવાવાળા વ્યક્તિને તે મોબાઈલ ગમતો, પણ કંઈક કામકાજ, હવે વ્યવહાર જીવન જરૂરિયાતનું સાધન બની ગયું છે એટલે યુઝ કર્યા વગર છૂટક્યો નથી. પણ આનું પરિણામ ક્યાં નીકળ્યું? આપણે આટલી પ્રોગ્રેસ કરી, આપણે મોબાઈલ લાવ્યા, કમ્પ્યુટર લાવ્યા અને યાત્રાઓ સરળ બનાવવા આપણે વિમાનો સુધી પહોંચી ગયા, અને પણ આનું રિઝલ્ટ વિચાર્યું? પરિણામ ક્યાં આવીને ઊભું છે? આખો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે? તો આનું પરિણામ આવ્યું છૂટાછેડા, આત્મહત્યા, માનસિક રોગ, ગુનાઓ, જે ક્રાઇમ વધી રહ્યો છે જે સ્પીડથી. તો આ સંકેત શું બતાવે છે? આપણે જેને પ્રગતિ માની, આપણે જેને વિકાસ માન્યો, એનું રિઝલ્ટ ક્યાં આવ્યું? આ બધી વસ્તુ આવી. આપણે કહેતા હતા કે આપણી 3 પેઢી પહેલા વિકાસ નહોતો. વિકાસ નહોતો એટલે છૂટાછેડા નહોતા, વિકાસ નહોતો એટલે આત્મહત્યા નહોતી, અને વિકાસ નહોતો એટલે કાઠિયાવાડમાં એકય સાયકેટ્રિસ્ટની જરૂર નહોતી ભાઈ. એક પણ માનસિક રોગનો ડૉક્ટર નહીં ગુજરાતમાં. વિકાસ નહોતો અને ક્રાઇમ. આવી જિંદગી કદાચ તમે જીવા હશો, ઘણા લોકો અહીં બેઠા છે એમાંથી, જેણે આ વસ્તુવાળો સમાજ, આ ન હોય કાંઈ એવો સમાજ જેણે જોયો છે. અને આપણે એવું કીધું કે બાપા તમને ખબર ન પડે, અમને વિકાસ કરવા દો, એટલે આપણે આગળ આવ્યા. બાપાને વાહે રાખ્યા ને આપણે કીધું અમે અમારી બુદ્ધિ લગાવશું, અને બુદ્ધિનું રિઝલ્ટ આ છે આજે છૂટાછેડા, આત્મહત્યા અને ક્રાઇમ. માની લો કે કોઈ વિચાર કરે, આજે જે પ્રમાણે આંદોલનો થઈ રહ્યા છે કે અમે સરકાર બદલી નાખશું, તમને લાગે છે સરકારો બદલવાથી આ સમસ્યાઓ સુલટી જવાની છે? પહેલા મુસલમાન સરકાર હતી, 700 વર્ષ ભારત ઉપર રાજ કર્યું. પછી અંગ્રેજ સરકાર આવી, પછી કોંગ્રેસ સરકાર આવી, આજે ભાજપ સરકાર છે. સરકારો બદલતી રહેશે, કોઈની તાકાત નથી આ સમસ્યાઓને બદલી શકે. કારણ કે 1000 વર્ષનો ઇતિહાસ બોલે છે કે કોઈ ગવર્મેન્ટ આને બદલી શકી નથી. આમાં પ્લસ થતું જાય છે, આ માઇનસ નહીં. હરેક સરકાર આના માટે ચિંતિત છે, અને ચિંતા નથી એવું નથી, ગવર્મેન્ટ એવું નથી ચાહતી કે આ બધું વધે, પણ એના કંટ્રોલમાં આ છે નહીં. અને એટલા માટે બધા લોકો દુઃખી છે. પ્રશ્ન એટલે જાગે છે કે મારે દુઃખ જોતું નથી, પણ એ દુઃખ આવે છે શા માટે? દ્વિતીય જિજ્ઞાસા છે. અને ત્રીજો પ્રશ્ન એ હોવો જોઈએ, મારા જીવનનું લક્ષ્ય શું છે? મને આ મનુષ્ય જીવન મળ્યું છે. આપણે જોઈ રહ્યા છીએ કે આ સમાજમાં અનેક પશુઓ છે, આ તે ઘણું બધું છે, પણ મનુષ્ય જીવન આપણને મળ્યું છે, તો આનો અલ્ટિમેટ ગોલ, અંતિમ લક્ષ્ય આ જીવનનું શું હોવું જોઈએ? આજની જે કઠિન જીવનશૈલી જે છે, ટાઈમ નથી કોઈ પાસે. શીલ પ્રભુપાદ કહેતા, કળયુગની અંદર લોકોનું એક બહાનું, સૌથી સારું બહાનું જે છે એ શું છે? આઈ એમ બિઝી. પણ પ્રભુપાદે એક બહુ સુંદર ટાઇટલ આપ્યું છે આ લોકોને, બિઝી ખરો પણ કેવો બિઝી? નવરો બિઝી. હાવ નવરો હોય પણ તમે ફોન કરો, હું બહુ કામમાં છું ભાઈ, તું સોફા તોડે જ ભાઈ ઘરે,
બિઝી કેવી રીતે બિઝી છે ભાઈ? કારણ કે મોબાઈલમાં મથે છે, ફેસબુકમાં 2-5 કલાક ટાઈમ વેસ્ટ કરે છે, ટીવીઓમાં ટાઈમ વેસ્ટ કરે છે, ઇન્ટરનેટ આજે બાકી હતું તે આવી ગયું, એને ફ્રી વાપરો. આપણને એમ થાય ને ફ્રી છે લાભ લઈ લેવી, જવું ન જાય થોડું કંઈ. ભલે ફ્રી આપે પણ એને ઉપયોગ એટલું જ કરો જેટલું આપણે કામ હોય. કારણ કે એક બહુ સુંદર વાત શાસ્ત્ર કહે છે, અતિ સર્વત્ર વર્જેત. અતિ વસ્તુ જે છે ને, અતિ એ ક્યાંય સારું નથી. અતિ રાજધર્મનું પાલન ભગવાન રામને સીતાજીનો ત્યાગ કરવો પડ્યો. રામાયણ ભગવાનના જીવનની ઘટના છે. અતિ રાજધર્મનું પાલન એ ભગવાનને પોતાના પ્રાણથી પ્રિય ભાઈ લક્ષ્મણથી વિયોગ થઈ ગયો. એટલે મર્યાદા ઉત્તમ છે, પણ લક્ષ્ય કઠિન જીવનશૈલી અને સખત પરિશ્રમ. સિમ્પલ ભાષામાં યદી કહું ને કે એક માણસ કાર ચલાવી રહ્યો છે પણ એને ખબર નથી મારે જવાનું ક્યાં છે. માનો એક ગાડીવાળો વ્યક્તિ તમને રસ્તામાં મળે અને તમે એને પૂછો, ભાઈ ઊભી રાખ, ગાડી ઊભી રાખ, હા કઈ બાજુ જવું છે એ ખબર નથી, તો તમે એને શું કહેશો? તમે એને સલાહ આપશો ને કાંઈ? તને ખબર નથી તારે જવું જ ક્યાં, તો તું ગાડી ચલાવે શું કામ? જ્યારે તમારું કોઈ ડેસ્ટિનેશન નથી, જીવનનું કોઈ લક્ષ્ય નથી, તો પછી જીવન જીવો શા માટે? કઈ દિશામાં લઈ જાઓ છો જીવનને? બધા લોકોને એક ફાસ્ટ લાઈફ જોઈએ છે, ફાસ્ટ પૈસા આવવા જોઈએ, ખાવામાં ટાઈમ વેસ્ટ ન થવો જોઈએ, એટલે ફાસ્ટ ફૂડ લાવ્યા. અને હકીકત મેં આ શબ્દ ઉપર વિચાર કર્યો, ફાસ્ટ ફૂડ, ફાસ્ટ એટલે સ્પીડી, ફૂડ એટલે ખાવાનું. સ્પીડથી જેને ખાઈ શકાય એ ફાસ્ટ ફૂડ, અને જે ફાસ્ટ ફૂડ ખાય એ ફાસ્ટ નરકમાં જાય. બરાબર ને? આ રોગ કોને થવાના? પીઝા પાસ્તા પાણીપુરી વાળાને, બાકી રોટી સબ્જી દાળ રાઈસ વાળાને કાંઈ વાંધો નથી. ફાસ્ટ ફૂડ લાઈફ આવી એટલે રોગ આવ્યા. જ્યાં વાત ખોટી લાગે ને પાછી આપી દેવાની છૂટ છે. ફાસ્ટ ફૂડ આપણે લાવ્યા એટલે રોગ વધ્યા. ફાસ્ટ ફૂડ નહોતા, આપણે બાજરાનો રોટલો ને ઘઉંની રોટલી બેમાં જ હાલતા હતા, કાંઈ વાંધો? હો વર ખેંચી નાખ્યા, બોલો. ચશ્મા નહીં, દાંત ન પડે, હાડક્યામાં કાંઈ વાંધો નહીં, જોઈન્ટ નહીં બદલાવાના. અને આપણે 40 વર્ષે આ બધું બદલાઈ નાખવાનું, તોય કે અમે વિકાસ કર્યો છે, અધ્યાત્મના પથ ઉપર છીએ, ભક્તિ કરીએ છીએ, ધર્મનું પાલન કરીએ છીએ, અને 60 વર્ષે વૈયા જાય છે. કેવી લાઈફ! આવા જીવનની કલ્પના કરી હતી આપણે? આવો અને 60 વર્ષમાં નીકળી જાવ રોગથી. દુર્ભાગ્ય છે કે નથી? 80 ને 90 વર્ષવાળા બેઠા છે અને 60 વર્ષે હાર્ટ એટેકથી એનો દીકરો વયો જાય. એવા દાદાને પૂછો જઈને કે આપણી પ્રગતિ શું છે અને આપણી અધોગતિ શું છે. કેવલ મનથી માનીએ છીએ કે આપણે બહુ ફોરવર્ડ થઈ ગયા છે, બહુ ફાસ્ટ લાઈફ આપણે ચાહીએ છીએ, અને એટલે પછી ફાસ્ટ થવામાં ઇન્ટરનેટ લાવ્યા, વિમાન લાવ્યા, ફાસ્ટ. પણ કોઈ દિવસ એ પ્રશ્ન પૂછ્યો કે આ ફાસ્ટ લાઈફ શા માટે, આ ફાસ્ટ જીવન શા માટે? આટલું ભાગીને જાવું જ ક્યાં તમારે? હવે ગમે એને પૂછો ભજન કર, તા કે નહીં. કેમ ભજન કરશું? ખાશું હું? તો ખા છો તું ટિફિન, બરાબર છે? કાં આપણે પાવ ઉપર હાલીએ છીએ અને કાં ટિફિન ઉપર હાલીએ છીએ. હીરાવાળા અહીં હોય તેને પૂછો, શેઠ ટિફિન ખાય, કારીગરે ટિફિન ખાય. હવે બેયને ટિફિન જ ખાવાના છે, તો ઓલો ભલે ને માનતો કે મારી પાસે 100 કરોડ છે, અને ઓલો એમ માને કે આપણે મહિને લાખનો પગાર. કાંઈ અંતર નથી, ખાવ બે ટિફિન મોજમાં. તમને ઓલો કે અમે રળીએ છીએ ખાવા હાટું. આ સવારમાં 9 વાગે 10 વાગે ટિફિન ભરી દીધા હોય અને 1 વાગે ખોલીને ખાવ છો. શું કામ ભાઈ? આટલું ફાસ્ટ જીવન. તમને ઓફિસેથી ઘરે આવીને જમવાનો ટાઈમ નથી, પાણી લઈને મરી જાઓ. સુરતથી અહીંયા આ હાટું આવ્યા, સૌરાષ્ટ્રથી અહીંયા હાટું આવ્યા. વિકસિત પશુ
આવું જે કરે છે ને, ગળામાં એક ટાઇટલ નાખી દો કે ઓલા છાપી નાખજો ટી શર્ટ, વિકસિત પશુના. ભજન કરવાનું કહેતો કે ટાઈમ નથી. ટાઈમ શું કામ નથી? તાકે ધંધો, જો ભજન કરશું ખાવું હું, તો ખાવાનું આ આખી સાયકલ જોડો તમે પૂરી, તો આમાં આ સિસ્ટમ તમે સમજો આખી. આ કોઈ કોમેડી વાત નથી, આ જીવનની કરુણ પરિસ્થિતિ છે આપણી. જોવા નથી માગતા ને આપણે. વિચાર કરો, ખાવાનો ટાઈમ નથી, સૂવાનો ટાઈમ નથી, આ ફાસ્ટ લાઈફ લઈને જાવું જ ક્યાં? આ પ્રશ્ન પોતાની જાતને કર્યો છે ક્યારેય? આ પૂછવાની જરૂર છે. આટલું હાર્ડ એન્ડ ફાસ્ટ જીવન શા માટે? અને અંતિમ વાત જિજ્ઞાસાની એ છે કે તમે જેટલું ફાસ્ટ આ દુનિયામાં એચીવ કરો છો, જેટલું ફાસ્ટ તમે પ્રાપ્ત કરો છો ને, એક દિવસ એવી રીતે છીનવી લેવામાં આવશે, કોઈ નોટિસ નહીં, કોઈ પ્રકારની આગળથી જાણકારી નહીં, કોઈ ચેતવણી નહીં. જેની ઉપર આજ દસ્તાવેજમાં તમારું નામ લખ્યું છે, જેને તમે કહો છો કે આ બધું મારું છે, એક દિવસ અચાનક તમારી પાસેથી છીનવી લેવામાં આવશે. શું છે લક્ષ્ય આપણું? કયો? 50 કરોડ મેં ભેગા કર્યા, બહુ મોટો આદમી છું હું ભાઈ, આપણું બેંક બેલેન્સ બોલે છે. યમરાજજીના દૂતો આવશે, રાત્રે સૂતા હશો, હુતા હુતામાં ઉપાડી લે. પરિવાર નહીં, હવારે ખબર પડે ભાઈ હવે રહ્યા નથી. એક ક્ષણમાં તમારું શરીર તમારું રહેતું નથી. આ જ જીવનનું વાસ્તવિક સત્ય છે. સ્વીકારો તોય ભલે અને ન સ્વીકારો તોય ભલે. જગતના કોઈ પણ બુદ્ધિમાન, બુદ્ધિથી અતિ બુદ્ધિમાન વ્યક્તિની અંદર તે એ સાહસ નથી આ સિદ્ધાંતને બદલાવી શકે. આ જ જીવનનું કટુ સત્ય છે. અચાનક એક દિવસ બ્રેક જીવનમાં થઈ જશે અને પછી નો ચાન્સ. તમારી પાસે કોઈ આર્ગ્યુમેન્ટ માટે સમય રહેતો નથી. આ જીવન છે. એટલા માટે નક્કી કરો, ફાસ્ટ ફૂડ લાઈફ જોઈએ છે, ફાસ્ટ લાઈફ કે જીવનના કંઈક અલગ જે ઉદ્દેશ્ય છે એને સમજવો છે. કઈ દિશામાં જવું છે એ આપણે નક્કી કરવાનું છે, આપણે સમજવું પડશે. તો આ બધાની મૂળ વાત જો એક શબ્દમાં હું કહું તો સમસ્યાઓ બહુ વધી રહી છે. સુખ બધાને જોતું છે પણ સુખ મળતું નથી, અને એ સુખને શોધવામાં દુઃખ આંટો મારી ગયો આપણી ફરતો.